નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સાવલ લાડાણી. આજે આપણે જોવાનું છે 11મા ધોરણનું લેસન નંબર 2, જેનું નામ છે પરમાણુનું બંધારણ. શું નામ છે? પરમાણુનું બંધારણ. તો નામ પરથી જ ખબર પડી જાય કે પરમાણુનું બંધારણ વિશે આપણે આ લેસનની અંદર વાત કરવાની છે. તો કે આપણે ધોરણ 10 માંથી ભણીને આવ્યા છીએ કે પરમાણુનું બંધારણ કેવું હોય, પરમાણુની અંદર કયા કયા ઘટક રહેલા છે. તો એ તમને લોકોને ખબર જ છે કયા કયા છે. તો કે ઇલેક્ટ્રોન છે, પછી પ્રોટોન છે, પછી ન્યુટ્રોન છે. આવા 3 ઘટકોથી એક પરમાણુનું બંધારણ રચાયેલું છે. પણ શું પરમાણુનું બંધારણ એવું નક્કી થઈ ગયું છે કે આ જ છે? આપને તો ખબર જ છે કે પરમાણુના બંધારણની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. પણ એના માટે એ બંધારણ રચવા માટે કેટલા વૈજ્ઞાનિકોની આની અંદર સખત મહેનત હોય છે. અંદર વૈજ્ઞાનિકોએ કેટલા પ્રયોગો કર્યા છે. ત્યારે આપણને એવું જાણવા મળ્યું છે. બીજું હું તમને કહી દઉં કે આ લેસનની અંદર વૈજ્ઞાનિકોનો ઢગલો થશે, કુવાડ થશે. સમજાય છે? કારણ કે એટલા વૈજ્ઞાનિકો આવશે કે જેને ઇલેક્ટ્રોન શોધ્યા છે, પ્રોટોન શોધ્યા છે, ન્યુટ્રોન શોધ્યા છે. ઘણા વૈજ્ઞાનિકો આવશે. બરાબર છે? આપણે આગળ ભણીશું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે પરમાણુના બંધારણ જે આપણે મળ્યું છે એમાં કેટલા વૈજ્ઞાનિકોનો સખત મહેનત અને પ્રયોગો દ્વારા આપણને એક ચોક્કસ નમૂનો મળ્યો છે. બરાબર છે? એને પોતાની રીતે વિચારી, તર્ક વિચાર કરી પછી એને ટૂંકમાં વિજ્ઞાન જગતે દુનિયા સામે એક આપણને ચોક્કસ નમૂનો આપ્યો છે કે જેમાં પરમાણુનું બંધારણ આ ટાઈપનું. તમને ખ્યાલ છે કે પરમાણુના કેન્દ્રની અંદર શું હોય છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોન પ્રતિ સાઈડ હોય છે. આ આપણે 10મા ધોરણથી ભણેલા છે. બરાબર છે? પણ કઈ રીતના છે, કેવી રીતના સાબિતી છે, કોને શોધ્યો છે, કેમ શોધ્યો છે, એ બધું આપણે આ લેસનની અંદર ભણવાનું છે. બરાબર? તો 1808 બરાબર ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક જે ઇંગ્લેન્ડનો શિક્ષક તરીકે હતો, તેને એવું જોયું કે પરમાણુ છે, પરમાણુ એ ભેગા થઈને કોઈ બી એક પદાર્થ બને છે. કોઈ બી એક પદાર્થ માની લો કે આ એક પદાર્થ છે જેની અંદર આ જુદા જુદા પરમાણુ ગોઠવેલા છે. બરાબર છે? માનો કે આ સોડિયમનો ટુકડો છે, માની લો આ સોડિયમનો ટુકડો છે. બરાબર? કે જેની અંદર જુદા જુદા સરખા બહુ બધા પરમાણુ ભેગા થઈને એક પદાર્થ બને છે. તેને એવું કીધું કે આને કાપો 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 છેલ્લે કાપીને કોઈ બી એક ઘટકનો વધવાનો છે કે જેને આપણે કાપી શકતા નથી, વિભાજન કરી શકતા નથી. શું કીધું ડાયને? તો કે પરમાણુ કોઈ બી પદાર્થ લ્યો તો કે એની અંદર પરમાણુથી બનેલો હોય છે. માનો કે સોડિયમનું પ્રોસેસની અંદર સોડિયમના પરમાણુ રહેલા હોય છે. તો એને જો કાપવામાં આવે તો છેલ્લે એક અંતિમ ઘટક મળશે જેને ત્યારે શું કહેતા? પરમાણુ. જે અંતિમ ઘટક મળે છે એને પરમાણુ કહેતા. ત્યાં બરાબર છે? ડાલ્ટનના મતલબ છે. ડાલ્ટનના મગજમાં એક ધારણા બંધાણી જેને કહેવાય છે ડાલ્ટનની અભિધારણા. એટલે શું ધારણા બંધાણી? તો કે કોઈ બી પદાર્થ હોય એની અંદર પરમાણુ બધા ગોઠવાયેલા હોય છે. પછી જો એને વિભાજન કરતા જાય તો છેલ્લે એક એવો ઘટક મળે કે જેનું વિભાજન થઈ શકતું નથી. એને ગ્રીક ભાષામાં કહેવાય છે એટોમિયો. શું બોલાય? એટોમિયો. એટોમિયોનો અર્થ થાય છે વિભાજન કરી શકાતું નથી. એને ક્રેક અથવા તો બ્રેક અથવા તો ભાંગી શકાતું નથી. છેલ્લે અંતિમ ઘટક એવો મળે છે. એવું ડાયરેક્ટ. પછી આગળ જતા એટોમિયોનું આગળ ગ્રીક ભાષામાં તમને ખબર જ છે કે ગ્રીક સંસ્કૃતિ પહેલાથી ચાલી આવે છે, જ્યાંથી વિજ્ઞાનની શરૂઆત જાડા ભાગે ત્યાંથી થઈ છે. બરાબર? એટલે એટોમિયોનું અંગ્રેજી પછી પાછું થઈ ગયું એટોમ. અંગ્રેજીમાં આપણે પરમાણુને શું કહેવાય? તો કે એટોમ. એટલે એટોમિયોનો અર્થ થાય છે વિભાજન
કીધી હતી કે છેલ્લે એક અંતિમ ઘટક મળે છે એને આપણે બ્રેક કરતા નથી, બરાબર, એનું વિભાજન કરવું નથી. પણ આગળ જતા બીજા ઘણા વૈજ્ઞાનિકોએ આનો ઉપર પ્રયોગ કર્યો કે શું આ સાચું છે, ખરેખર સાચું છે કે જે અંતિમ ઘટક મળે છે એને વિભાજન કરી શકાતું નથી. તો તમને ખબર છે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, બરાબર છે. ટૂંકમાં ત્યારે એને એવું કીધું હતું કે પરમાણુને વિભાજન થતું નથી, આ એક અંતિમ ઘટક છે. પણ અત્યારે આપણે જાણીએ છીએ કે પરમાણુને જો તમે તોડો તો એની અંદરથી ઇલેક્ટ્રોન નીકળે, પ્રોટોન નીકળે, ન્યુટ્રોન નીકળે, બહુ બધા ઘટક નીકળે છે, કારણ કે એ આપણે સમુદ્રમાં ભણેલા છે, બરાબર છે. આ વાત પેઢી કાઢી 1808. પછી ધીમે ધીમે પ્રયોગો થતા ગયા, એમ આગળ આવતું ગયું. તો શું પ્રયોગ થયો? તો એક એમોનિયમનો સળિયો લીધો અને અથવા તો કાચનો સળિયો લીધો, એને ઊન, રેશમ કે પછી કોઈ બી કાપડ ઉપર એને ઘસવામાં આવ્યો, ઊન અથવા તો રેશમના કાપડ ઉપર એને ઘસવામાં આવ્યો, બરાબર, સળિયાને. તો શું થયું? અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. તમને ખબર છે આપણે કે રેશમનું કે ઊનનું કાપડ કરીને આપણે કાઢીએ તો તડ એવો અવાજ આવે છે, બરાબર. એનો મતલબ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે તમને આપણે વૈજ્ઞાનિકોને એટલી જાણ થઈ કે સળિયામાંથી અથવા તો ઊન અથવા તો રેશમમાંથી કાંઈક કણ છૂટા પડે છે. એ ફાઇનલ કાંઈક કણ છૂટા પડે છે. એ પછી કોઈ બી કણ હોઈ શકે, ઇલેક્ટ્રોન કોઈ હોઈ શકે, પ્રોટોન, ન્યુટ્રોન કોઈ બી કણ હોઈ શકે. પણ એટલું જાણવા મળ્યું કે સળિયાને જ્યારે ઊન કે રેશમ ઉપર ઘસવામાં આવે છે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ નીકળે છે, ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ ત્યારે જ ઉત્પન્ન થતો હોય કે જ્યારે એની અંદરથી અમુક કણ છૂટા પડતા હોય. એનો મતલબ એમ કે ડાલ્ટને એવું કીધું કે પરમાણુને બ્રેક કરી શકાતું નથી. જો પરમાણુને બ્રેક ના કરી શકાય તો એની અંદરથી એક બી કણ નીકળી શકે નહીં. પણ આ પ્રયોગ દ્વારા એવું જાણવા મળ્યું કે એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ બહાર ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ એમ કે એની અંદર કોઈ ચોક્કસ કોઈ કણ તો રહેવાનું છે, તો જ એની અંદરથી વિદ્યુત પ્રવાહ, બરાબર છે. એના પછી નેક્સ્ટ તો કે તમે 10મા ધોરણનો પ્રયોગ કર્યો છે જે વિદ્યુત વિભાજનનો પ્રયોગ આવે છે, બરાબર છે. એક બાજુ કેથોડ કે એક બાજુ એનોડ છે, વચમાં કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે, આ બાજુ અશુદ્ધ છડીઓ મૂકવામાં આવે, આ બાજુ શુદ્ધ છડીઓ મૂકવામાં આવે, અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, જે ફેરેડેનો નિયમ કહેવાય છે, બરાબર. તો જો એની અંદર શું થતું હતું જોઈ લો. તો કે ભાઈ એક કોપર સલ્ફેટનું દ્રાવણ કરવામાં આવે છે CuSO4 નું, બરાબર. પછી CuSO4 દ્રાવણ છે. આ પ્રેક્ટિકલ તમે પ્રયોગ શાળામાં કર્યો છે. પછી આ બાજુ અશુદ્ધ કોપરનો સળિયો મૂકવામાં આવે, આ બાજુ શુદ્ધ કોપરનો સળિયો મૂકવામાં આવે છે, બરાબર. પછીથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. આ બાજુ ઋણ કહીએ નેગેટિવ, આ બાજુ ધન કહીએ પોઝિટિવ, બરાબર. તો પછી શું થતું હતું? તો કે ધીમે ધીમે આમાં આ જે અશુદ્ધ કોપરનો સળિયો હતો આની અંદર કોપરના પરમાણુ રહેલા હોય, કોપરના પરમાણુ રહેલા છે, આ કોપરના પરમાણુ છે. તો ધીમે ધીમે આ ખોવાઈ જતો હતો નીચેનો. તમને યાદ હોય આપણે કોણ મેળા જે વધારાનો બચો છે એ નીચે તળિયે બેસી જતો હતો, અને આમાંથી આપણને કોપર +2 ફોર્મમાં મળે છે. એ તમે કેમ નક્કી કરી શકો કે કોપર +2 ફોર્મમાં છે? કારણ કે આ પોઝિટિવ, અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ છે, બરાબર. તો અહીંથી કોપર +2 છે એ આ નેગેટિવ આયન પાસે જાય, નેગેટિવ આ સળિયા પાસે જાય છે, જે ઋણ કહેવાય છે. આને શું કહેશું આપણે? ઋણ. અને આને કહેશું ધન, બરાબર છે. તો આ કોપર +2 જો છૂટો પડે તો જ નેગેટિવ અથવા તો ઋણ સળિયા ઉપર છૂટે. એનો મતલબ એ કે અહીંથી આ તો આપણે કોપરનો પરમાણુ ને શું હતો? કોપરનો પરમાણુ. હવે જો અહીંયા કોપર +2 થાય છે એનો મતલબ એ કે કોપરના પરમાણુમાંથી કોઈ ઋણ આયન બહાર નીકળે છે તો જ ત્યાં કોપર +2 બને, બાકી કોપર +2 બને નહીં.
સળિયો હતો, કોપર નું સોલ્યુશન હતું, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે કોપર પ્લસ 2 અહીંયા શુદ્ધ ધાતુના સળિયા ઉપર જમા થાય છે. બરાબર? પણ જાણવા એ મળ્યું કે આપણે તો કોપરનો પરમાણુ લીધો. શું લીધું? કોપરનો પરમાણુ. પણ એમાંથી કોપર પ્લસ 2 ફોર્મમાં બહાર નીકળે છે. બરાબર છે? તો એના ઉપરથી એવું નક્કી થાય કે કોપર પ્લસ 2 ફોર્મમાં પણ એમાંથી કોઈ ઋણ આયન બહાર નીકળતો હોવો જોઈએ, તો જ કોપર પ્લસ 2 ફોર્મ બને, જેને આગળ જતા આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. એ આગળ આપણે આ ચેપ્ટરમાં ભણીશું કે આમાંથી કોઈ બે ઇલેક્ટ્રોન નીકળે છે. બરાબર છે? હવે એના ઇલેક્ટ્રોન જાતા હોય છે. બરાબર? અહીં જ કોપર પ્લસ 2 બની શકે. બરાબર? આ બીજો પ્રયોગ છે. એના પછી ત્રીજો પ્રયોગ કઈ રીતે કરવામાં આવ્યો? તો કે કોઈ બી એક ગણી લીધી, જે વિભાગ ગણી લીધી, એને કોઈ બી બે ધ્રુવ લીધા, ઋણ અને ધન. આ સળિયો છે. એને ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહમાં પસાર કરવામાં આવ્યો. બરાબર? આને પેક કરી દેવામાં આવી. આ પેક કરી દેવું છે. બરાબર? તો આ બાજુ ધન, આ બાજુ ઋણ લે. બરાબર? આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. તો શું થયું? તો કે આમાંથી કોઈ બી અમુક કણો છે. બરાબર? અમુક કણો છે. સોરી, અહીંયા આપણે ઋણ રાખીએ, અહીંયા રાખીએ. બરાબર? શું રાખીએ? ધન. આમાંથી અમુક કણો છે એ ધન સળિયા તરફ રૂપમાં ધાતુનો સળિયો છે. એનો સળિયો છે ધાતુનો સળિયો. ઋણ ધાતુના સળિયા ઉપરથી ધન ધાતુના સળિયા તરફ અમુક કણો નીકળે છે. શું થાય છે? અમુક કણો બહાર નીકળે છે. તો એનો મતલબ એમ કે જો ધન ધાતુના સળિયા તરફ અમુક કણો જાતા હોય તો એ ક્યાં કણો હોઈ શકે? ભાઈ, ઋણ કણો હોઈ શકે. સમજાય? માનો કે આ ધાતુનો સળિયો છે, એની અંદર કોઈ બી પરમાણુ તો રહેલા હોય છે. આ પરમાણુમાંથી ઋણ નીકળ્યું, આ પરમાણુમાંથી ઋણ નીકળે, આ પરમાણુમાંથી ઋણ નીકળે, આમાંથી ઋણ નીકળે. એવી રીતના ટૂંકમાં ધાતુની આની પાછળ પરસ્પર પડદો રાખવામાં આવે છે. ટૂંકમાં આપણે ખબર પડે કે અહીંયા એ અથડાય છે, ટીન 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 એવા અવાજ આવે. તેના ઉપરથી આપણે ખબર પડે કે અમુક કણો છે એ બહાર નીકળે છે. બરાબર છે? એ ક્યાં કણો હોઈ શકે? તો કે અહીંયા જો ધન છે, બરાબર છે, તો આમાંથી ઋણ આયન ધન તરફ જાય છે. એનો મતલબ એમ કે ઋણ આયન હોઈ શકે. તો ત્રણ પ્રયોગ જોયા. પહેલા ડાલ્ટને એવું કહી દીધું હતું કે કોઈ બી એક પદાર્થ હોય એ પરમાણુથી બનેલો હોય છે. પછી એને તમે વિભાજન કરતા જાઓ તો છેલ્લે એક ઘટક મળે છે કે જેનું આપણે વિભાજન કરી શકતા નથી, જેને ગ્રીક વર્ડમાં એટોમિયો કહેવાય. જે આગળ જતા ઇંગ્લિશમાં એટોમ શબ્દ આપણે મળ્યો, ગુજરાતીમાં આપણે પરમાણુ કહીએ. બરાબર? તો એને એવું કીધું કે એક પરમાણુનું આપણે વિભાજન ના કરી શકાય. પણ આ ત્રણ પ્રયોગ કર્યા પછી શું થયું? ક્યાં ત્રણ પ્રયોગ? તો કે સળિયાને ઊન અથવા તો રેશમમાં ફસો છો તો એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એમ કે કોઈ કણ છૂટા પડે છે. એ તો ફાઇનલ થઈ ગયું. બરાબર? પછી બીજો તો કે આપણે વિદ્યુત વિભાજનનો પ્રયોગ કર્યો. બરાબર? કોપર સલ્ફેટને દ્રાવણ લીધું, અશુદ્ધ બાજુ સળિયો રહી, કોઈ બાજુ શુદ્ધ, કોપર આ બાજુ અશુદ્ધમાંથી શુદ્ધ બાજુ જાય છે. એમાંથી કોપર પ્લસ 2 ફોર્મમાં જાય છે. એનો મતલબ એમ કે ક્યારે પ્લસ 2 ફોર્મ થયું હોય તો કે એમાંથી કોઈક બે ઋણ આયન રિમૂવ થયા હોય, નીકળતા હોય ત્યારે થયું હોય. તો કોપર પરમાણુ લીધો તો એમાંથી કોપર પ્લસ 2 થાય છે. એનો મતલબ એમ કે ત્યાં પણ કોઈ કણો રિમૂવ થાય છે, બહાર નીકળે છે. બીજો પ્રયોગ. ત્રીજો પ્રયોગ તો કે કોઈ બી એક નળી લીધી, એની અંદર બે સળિયા રાખ્યા, એને પેક કરી દેવામાં આવી. પછી તો કે ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો ધન સળિયા તરફ આમાંથી અમુક કણો અથડાતા હતા. ધન સળિયા તરફ અમુક કણો અથડાતા. તો ધન સળિયા તરફ ક્યાં કણો થાય? તો કે જો ઋણ કણો હોય તો જ તે અથડાય. સમજાય છે? તો એનો મતલબ એ કે આમાંથી પણ અમુક કણો બહાર નીકળે છે. આ વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો, એના ઉપરથી ડાલ્ટનભાઈની અભિધારણા ખોટી પડી કે ભાઈ આમાં પરમાણુનું વિભાજન કરી શકાતું નથી. એ વાત ખોટી છે, કારણ કે પરમાણુ પણ બીજા કેટલાય ઘટકોથી બનેલા
ડાલ્ટનભાઈની અભિધારણા ખોટી પડી કે ભાઈ પરમાણુને વિભાજન કરી શકાતું નથી આ ડાલ્ટને કીધું, પણ આ અભિધારણા ખોટી. કેમ? તો કે આ પ્રયોગ દ્વારા ખબર પડી કે આમાંથી અમુક કણો બહાર નીકળે છે. હવે એ આગળ જતા આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન છે, એ પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. ખ્યાલ આવ્યો એટલો? પછી આપણે આગળ ભણવાનું છે કે ઇલેક્ટ્રોન ક્યાં હોય છે, પ્રોટોન ક્યાં હોય છે, ન્યુટ્રોન ક્યાં હોય છે. હવે પરમાણુનું બંધારણ એટલે કે કોઈ ચોક્કસ બંધારણ છે. તમને અત્યારે ખ્યાલ છે પરમાણુની અંદર 3 મુખ્ય ઘટકો છે, બાકી તો કેટલા એવા આયન નીકળે જ છે. બરાબર છે? પોઝિટ્રોન છે, બરાબર, મેસોન છે, ફોટોન છે, બધા આયન. પણ મુખ્ય કયા 3 ઘટક છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર છે? હવે માનો કે 3 મુખ્ય ઘટક છે, તો એનું બંધારણ આપણે રચવું હોય તો કેમ રચવું? ધારો કે આ 3 ઘટક આવી રીતના છે, તો આનું બંધારણ કેવું છે? ત્રિકોણ છે. બરાબર છે? માનો કે 3 ઘટકને આવી રીતના છે, તો આનું બંધારણ કેવું છે? સુરેખીય, સીધી લીટીમાંથી. પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને એને એક ચોક્કસ મોડલ બંધારણ આપણી સામે મૂક્યું કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? તમને ખ્યાલ છે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય અને ફરતી કોર ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર? એટલે 1886માં આપણે ઇલેક્ટ્રોનની શોધ થાય. બરાબર? સોરી, પ્રોટોનની શોધ થાય. વર્ષીય શોધ કરી. બરાબર છે? પછી 1896માં બરાબર કોને ઇલેક્ટ્રોનની શોધ થઈ અને પછી આગળ શોધ કરી. બરાબર છે? અને છેલ્લે ન્યુટ્રોનની શોધ જેની કરી. બરાબર? ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરેલી હતી. બરાબર? અને વર્સ્ટિંગ પ્રોટોન. બરાબર? 1932માં ન્યુટ્રોન જેની એ આપણને અત્યારે ખ્યાલ છે, પણ આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે. આટલું તમને ખ્યાલ હોય છે પરમાણુ. બરાબર? ફરી પાછું આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? પરમાણુનું બંધારણ, કે પરમાણુની અંદર શું શું રહેલું છે, એનું બંધારણ કેવું છે. તો મેં તમને આજે શું ભણેલું? તો કે ભાઈ આજે આપણે એટલું શીખ્યા કે પરમાણુ છે. આગળ 1808માં ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુનું વિભાજન કરી શકાતું નથી. એની ધારણા હતી, એને કહેવાય ડાલ્ટનની અભિધારણા. બરાબર? પણ આગળ તર્ક વિચાર બધી કરી વૈજ્ઞાનિકોએ એક ચોક્કસ મોડલ આપણી દુનિયા સામે મૂક્યું કે ભાઈ ડાલ્ટનભાઈ કહે છે એ ખોટું છે. પરમાણુની અંદરથી અમુક તત્વો બહાર નીકળે છે, કણ બહાર નીકળે છે. કોણ? ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. કારણ કે એને 3 પ્રયોગો કરી જોયા, એક સળિયાવાળો, એક વિદ્યુત વિભાજનવાળો અને કાંકરીવાળો. બરાબર છે? એમાંથી એ કણ બહાર નીકળતા હતા, પૂર્ણ કણ બહાર નીકળતા હતા, જેના ઉપર નક્કી થયું કે ડાલ્ટન કહે છે એ ખોટું છે. હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોઈશું કે આનું ચોક્કસ મોડલ કેવું છે. અત્યારે આપણે ખ્યાલ છે કે કેન્દ્રની અંદર શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને ફરતી કોર ઇલેક્ટ્રોન રહેલા છે. એ આપણે અત્યારે ખ્યાલ જ છે બધા. બરાબર? પણ ચોક્કસ જોઈશું કે પ્રોટોનની શોધ, ઇલેક્ટ્રોનની શોધ અને ન્યુટ્રોનની શોધ. બરાબર? આજે પહેલો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. બરાબર? ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.